એક નાની વાર્તા છે મારા બે દોસ્તો વિશેની. બંને એક રોડિયોમાં કામ કરે છે. જે મોટી ઉંમરના છે, જે રંગબેરંગી કપડામાં દેખાય છે, એ છે વિલ્બર, જે આ ખેલમાં હસાવાવાળા છે. એના જેવું આ ખેલમાં બીજું કોઈ જ નથી. અને એના સાથી છે નવયુવાન બિલી, જે એનો ભત્રીજો છે. આમ તો ગરમીઓના દિવસોમાં બિલી પોતાના કાકા સાથે મળીને હાસ્યકારની ભૂમિકા નિભાવતો, ઘૂમતો ફરતો, લોકોને હસાવતો હતો. અને લોકો પણ પોતાની ચિંતાઓ ભૂલી જતા. એ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને હંમેશા આનંદમાં સમય વિતાવતા હતા. પણ આ વખતે ગરમીમાં બિલી મહાશયના મનમાં કંઈક બીજું જ હતું. ભાઈઓ અને બહેનો, આજે આપણા પરિચય કરવા માંગીશ આપણા પ્રથમ દરજાના આજના પ્રતિયોગી સાથે. પાછલા વર્ષના પ્રથમ સર્કિટ ચેમ્પિયન સ્કિપ હાર્બર આપણા પહેલા ઘોડસવાર છે. સ્કિપ હાર્બર હવે તે પોતાના અસ્તબલમાંથી નીકળ્યા. ખૂબ સારું પ્રદર્શન કર્યો છે. લાગે છે કે છેલ્લી સીટી વાગતા સમય સુધી પોતાનું સ્થાન બનાવી રાખશે. બિલીની પાસે પોતાનો એક આદર્શ હતો. એવું હતું કે તે વિચારતો હતો કે તે સ્કિપની જેમ જ ઘોડેસવારી કરી શકે અને પ્રથમ સ્થાન પર રહે ત્યારે જ તે અસલી મર્દ ગણાશે. સ્કિપ હાર્બરને મળ્યા છે 85 ગુણ. તો તમને ખબર પડી કે તે હંમેશા પહેલા કેમ રહે છે. જણાવતો નહીં, મને અનુમાન લગાડવા દે. તું બહુ ઉતાવળમાં છે. શું વાત છે કે આજે આટલો ઉત્તેજિત થાય છે? સ્કિપ હાર્બર અહીંયા છે. એ અમને કંઈ ખાસ વાતો જણાવવાનો છે ઘોડી સવારી વિશે. અમુક વાતો જણાવશે. મને તો એ સ્કીપ જેવો નથી લાગતો. વાત એમ છે કે અહીંયા ટીવી સ્ટેશનથી લોકો આવ્યા છે તેની સાથે વાતચીત કરવા. એટલા માટે તે કંઈક સલાહ દેવાનો છે. એમ વાત છે. ટીવી પર આવશે? હા, તમને નથી પસંદ? તે એક ભલો માણસ છે. મને કોઈ નફરત નથી, પણ તું એક આદર્શ માણસને શોધ. હવે છોડો અંકલ વિલ્બર. સ્કિપની પાસે બધું જ છે. તે એક અસલી ચેમ્પિયન છે અને કોઈ તેને અડી પણ ના શકે. જેમ કે? કંઈ નહીં, હવે મારે જવું જોઈએ. મને ત્યાં જેફ મોડકથી પહેલા પહોંચવું પડશે. હવે આની સાથે જેફનો શું સંબંધ? બાળકોની રોડિયોનો છેલ્લો મુકાબલો છે. ભલે. અને હું તે સ્પર્ધા કઈ પણ હાલતમાં જીતવા માંગુ છું. જેફ મારી ટક્કરનો એકલો છે. મને સ્કિપ સુધી પહેલું પહોંચવું પડશે. પણ બિલી, એથી પણ મહત્વનું કંઈક છે. હા, હું જાણું છું. તમે મને કરોડો વાર કહ્યું છે કે જીવનમાં જીતવાના વગર પણ મહત્વનું ઘણું બધું છે. અને પાછા તમે ઉપદેશ દેવા લાગો છો. ચલો, હું જાઉં છું. શુભકામનાઓ તો આપો. શાબાશ જેફ, ખૂબ સરસ. એવી રીતે ચાલુ રાખ. હે બિલી, તું સમય બરબાદ કરે છે. જીત અને તારી વચ્ચે કોઈ વસ્તુને આવવાની દેવાની. ચાલો આગળ વધો બિલી. બિલી, આગળ વધ. ખૂબ સરસ કર્યું. આવી જ રીતે આ થાંભલાઓથી બચવાનું છે. તે જોયું આણે કેવી રીતે કર્યું બિલી? તારે ડરવાની જરૂર નથી. હું ડરતો નથી. શું કહ્યું? હું ડરતો નથી. ઠીક છે, તો તેની પાસેથી નીકળીને બતાવ. તું જઈને જીન ઉતાર. તને સારું લાગે છે? હા, બિલકુલ. ટીવી પર આવી રીતે આવવું. કિસ્મત, બીજું શું? સ્કીપે એવું નથી કહ્યું. એને મને યાદ છે કહ્યું. તે શું બોલી રહ્યા હતા. હું ત્યાં જ હતો. આ એક કિસ્મત નહોતી. ઠીક છે, તો હજી એક દોડ થઈ જાય. એક ખામની આસપાસ. અરે નહીં, તે બેકાર ખામલાની આજુબાજુ નહીં, એક મોટી દોડ. શું? જેની વિશે વાત કરે છે? હું તને સુસાઇડ રેસની ચેલેન્જ આપું છું. ક્યાંક તું પાગલ તો નથી થઈ ગયો? આપણા બંનેઓના ઘોડા થાકી ગયા છે. અને એ ઉપરાંત સ્કીપ કહે છે કે ત્યાં સુધી આ દોડ વિશે વિચાર નહીં કરવું જ્યાં સુધી આપણે ઘણા અનુભવી નહીં થઈ જઈએ. વાત સાફ છે, તું ડરપોક છે અને કાયર પણ. હું કાયર છું? એક સ્ટાર કાયર છે. ચાલ તો હું તને દેખાડું છું. બિલીનું લોહી ઉકળી રહ્યું હતું. એ એટલો બધો સારો ઘોડેસવાર હતો કે જેફ તેના વિશે વિચારી પણ ન શકે.
પણ જેફે નિશ્ચય કર્યો હતો અને હવે તે સિદ્ધ પણ કરવાનો હતો. થોડી વાર માટે તો બધું જ સારું લાગતું હતું, પરંતુ બિલીએ જોયું કે જેફ થોડોક ભટકવા લાગ્યો હતો. હવે તો આત્મહત્યાની દોડ અમારા જેવા દીવાનાઓ માટે જ છે. આત્મહત્યાની દોડ?